નમસ્તે બાળકો. ધોરણ 2 વિષય ગણિત. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 1 થી 4 શીખી ગયા છે. તો હવે આપણે પ્રકરણ 5 પેટર્ન, ચેપ્ટર 5 પેટર્નની સમજ મેળવી એના વિશેની માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, પેટર્ન એટલે કે ભાત, આકૃતિ. પેટર્નને ભાત, ડિઝાઇન. હવે આપણી આસપાસ તમે રહો છો ત્યાં પણ તમારા ઘરની આસપાસ પણ ઘણી બધી પેટર્નો જોવા મળે છે. જેમ કે તમારી મમ્મીની સાડીનો પાલવ હોય, સાડીમાં જે પાલવ આવે એની ડિઝાઇન, દુપટ્ટો હોય તો દુપટ્ટામાં પણ બંને તરફ ડિઝાઇનો જોવા મળે, એને પણ પેટર્ન કહેવામાં આવે. ત્યાર પછી જાળી, તમારા દરેકના ઘરમાં બારી હોય, એમાં લોખંડની ગ્રીલ હોય, લોખંડની જાળી, એમાં ડિઝાઇન, આ પણ એક પ્રકારની પેટર્ન કહેવાય, ભાત કહેવાય. પેટર્ન એટલે ભાત, આકૃતિ. હવે તમારા ઘરે બધાના ઘરમાં ભોંય તળિયા ઉપર ટાઇલ્સ લગાવી હોય, એ ટાઇલ્સ પણ જુદા જુદા પ્રકારની હોય. જુઓ, અહીં તમને દેખાય છે ચિત્રમાં, ટાઇલ્સ પણ જુદા જુદા પ્રકારની, એમાં પેટર્ન છે, ડિઝાઇન છે જુદી જુદી. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે પેટર્ન તો ઘણા બધા પ્રકારની હોય અને જુદી જુદી પેટર્નો આપણને જોવા મળે દરેક જગ્યાએ. તો હવે આપણે આગળ જોઈએ. પેટર્ન એટલે કે ચોક્કસ પ્રકારના આકારો આપણે શીખ્યા ને, ગોળ, ચોરસ, ત્રિકોણ, પછી ચિત્રો હોય, કોઈક વસ્તુઓ હોય, એની ક્રમિક ગોઠવણી. ક્રમિક એટલે કે ક્રમમાં, એક પછી એક, એને પેટર્ન કહેવાય. હવે પેટર્નના પ્રકાર હોય, એમાં પણ પેટર્નના કેટલા પ્રકાર? 2 પ્રકાર હોય. અમુક પેટર્ન એવી હોય કે જે પુનરાવર્તિત થયા કરે, ને અમુક પેટર્ન એવી હોય કે જે પ્રગતિશીલ, એટલે કે એક પછી એક આગળ વધતી. પુનરાવર્તિત એટલે કે એક આવે એના જેવું જ બીજું, ત્યાર પછી પાછું એવું, પાછું બીજું. અને પ્રગતિશીલ પેટર્ન એટલે કે ક્રમમાં આગળ વધે, 1 હોય, પછી 2, 3, 4, 5, 6, 7, એને પ્રગતિશીલ પેટર્ન કહેવાય. એટલે કે ક્રમમાં આગળ વધતી પેટર્નને પ્રગતિશીલ પેટર્ન કહે છે. જેમ કે 1, 2, 3, 4, 5, 6, 7 અનન્ય. એટલે પેટર્ન 2 પ્રકારની, પુનરાવર્તિત પેટર્ન અને પ્રગતિશીલ પેટર્ન. તો પુનરાવર્તિત પેટર્ન કોને કહેવાય? તો AB, પાછું AB, એ રીતે પુનરાવર્તન થયા કરે, સરખું જ. પુનરાવર્તિત એટલે એક જેવું જ બીજું, એને કહેવાય પુનરાવર્તિત પેટર્ન. ક્રમમાં પુનરાવર્તન થાય તેવી પેટર્નને પુનરાવર્તિત પેટર્ન કહે છે. જેમ કે AB, એવી રીતે BC એવું હોય, એને પુનરાવર્તિત પેટર્ન કહેવાય.